મારી યુટ્યુબ ચેનલ ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ આપણે ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ. આપણે ઉપવાસ છે અને દિશાંત અહીંયા બેઠો છે. પિંકી ત્યાં નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે અને મમ્મી કપડાં ધોવે છે. તો ચલો મળીએ, ચા નાસ્તો કરી લો પછી તમને મળો. માતાજીની દીવાબત્તી પણ થઈ ગઈ છે મસ્ત. એ શાબાશ. થોડો ત્રાસો કરે કરી મન કર દે. આપણે રેડી થઈ ગયા છીએ અત્યારે હાલ આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તો આપણી જોડે દિશાંત અને મમ્મી અમે ત્રણેય છીએ. તો ચલો અમદાવાદ જવા માટે. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો. હેલો ગાઈસ, તો આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો. દિશાન જો કેવું પકડીને બેઠો છે આગળ. સાણંદ 33 થોડ. તો ગાઈઝ આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ સિસ્ટરના ઘરે મમ્મીને લઈને બેસવા માટે ખાલી. તો ચલો જઈએ અને મોટો બ્લોગનો એન્જોય કરો. તો ગાઈઝ તમે આ રોડ જોઈ શકો. રોડ બહુ જ ખરાબ છે. અહીંયાથી આ થોડવાળો રસ્તો, રોડની હાલત બહુ જ ખરાબ છે. અહીંયાથી જવું બહુ મુશ્કેલ થાય છે. દરેક જગ્યાએ ખાડા જ છે. અહીંયા ટ્રક પણ હેવી બહુ વધારે આવે છે. કારણ પણ એ પણ છે. તો કેનાલ પર ટ્રાફિક લાગી ગયું છે. સિંગલ સાઈડ રોડ ખાલી છે કારણ કે અહીંયા કામ ચાલી રહ્યું છે. બ્રિજ તોડી રહ્યા છે, રિનોવેશન કામ. એ જેસીબી આવી દિશાંત. તો દિશાંતને કહો જેસીબી આવી, ખુશ થઈ ગયો. અને હા ગાઈસ, તો દિશાંત અત્યાર સુધીમાં પહેલી વાર મારી જોડે એકલો આવી રહ્યો છે એની મમ્મી વગર બાઇક ઉપર. બાકી એની મમ્મી સાથે જ હોય, પિંકી સાથે જ હોય છે, પણ પિંકી વગર પહેલી વખત મારી જોડે આજે આવ્યો છે અમદાવાદ. તો જોઈએ કે આજે આખો દાડો રહે છે કે નથી રહેતો એકલો. ચલો તો ગાઈસ તમે જોઈ શકો મિરરમાં કે દિશાંત કેટલો ખુશ છે. એ હા બેટા, હા તમે જો ગાઈસ ચશ્મા પહેરીને કેવો બેઠો છે દિશાંત. અત્યારે મળે ને એના માટે નાના લઈ લઈએ. તો ગાઈસ પેટ્રોલ પૂરાઈ લીધું છે ને પેટ્રોલ ફૂલ કરીને નીકળી ગયા છીએ આપણે પાછા આપણા મંજિલ તરફ. ગાઈસ આપણે થોડ ગામ પહોંચી ગયા છીએ. તો ગાઈસ રોડ જો, રોડ કેટલી મસ્ત લાગી રહી છે, એકદમ સીધી ગ્રીનરી વાળી. ને વાદળ જો, વાદળ પણ કેટલા મસ્ત લાગી રહ્યા છે. મોબાઈલમાં દેખાશે કે ખબર નહીં, પણ વાદળ પણ મસ્ત લાગી રહ્યા છે.
તો કે અહીંયાથી અમદાવાદ જવાનું એક શોર્ટકટ છે, એટલે પકડી લઈએ તો રિંગ રોડ ફરવા નહીં જવું પડે આપણે. ચલો રસ્તો જુઓ ગાઈસ કેટલો મસ્ત છે, શોર્ટકટ છે પણ. તો ગાઈસ આપણે બોપલ પહોંચી ગયા છીએ, ને ત્યાં સામે જુઓ, ત્યાં છે ખોડિયાર માતાનું મંદિર. અહીંયા ફુવારા જુઓ કેટલા મસ્ત લાગી રહ્યા છે. તો ગાઈસ ઇન્ડિયા કોલોનીમાં આવી ગયા છીએ. દીશુ વિડીયો બનાવતો થઈ ગયો. જો દીશુ ફોટોગ્રાફર, દિશાંત ફોટોગ્રાફર. તો દીશુ એના ભાઈને લેવા માટે આવ્યો છે ને બેટા? બિયન લેવા આવ્યો દીશુ? હે એના ભાઈને લેવા માટે આવ્યો છે દીશુ. સ્કૂલેથી આવે છે. ગાડી જોવો કે કેટલી મસ્ત લાગી રહી છે, મર્સિડીઝ. ભાઈ ભત્રીજાનો પ્રેમ. પ્રાંશુ પણ આવી ગયો છે. પ્રાંશુ આવી ગયો, ખુશ થઈ ગયો. પ્રાંશુ જતો રહ્યો. ચલો તો ગાઈઝ આપણે સિસ્ટરના ઘરેથી પાછા ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો. તો ગાઈઝ આપણે હાઈવે આવી ગયા છીએ, બ્રિજની ઉપર જતા રહી એટલે હાઈવે. આજે દિશાંતને મજા પડી છે રમવાની. આજે બહુ દાડે દિશાંત એકલો પહેલી ઓટો મારી જોડે આવ્યો પણ રહ્યો, મજા પડી ગઈ. દિશાંતને રમવાની મજા પડી ગઈ. તો ગાઈસ કડી આપણે 36 કિલોમીટર છે અહીંયાથી. ચલો સીધો હાઈવે જ છે. હા દિશાંત બાય બાય કે છે. ટ્રેન જાય જો ગાઈસ, ટ્રેન દેખાય છે ને કેટલી મસ્ત લાગે છે આમ ટ્રેન જતી. હાઈટ ઉપર છે ને આજુબાજુ ગ્રીનરી છે, કેટલી મસ્ત લાગે. તો કે દિશાંત ઊંઘી ગયો છે પાછળ, બાઇક પાછળ મમ્મી જોડે છે. હવે એની ઊંઘ ઘરે પહોંચી ત્યારે ઊંઘ કમ્પ્લીટ પૂરી થઈ જશે.
જતી વેળાએ એવું કર્યું હતું, બાઇક ઉપર ઊંઘી ગયો તો મસ્ત, પછી ત્યાં જઈને રમ્યો, હવે પાછો રિટર્નમાં ઊંઘી ગયો બાઇક ઉપર, હવે પછી ત્યાં ઘરે પહોંચીશું એટલે મજા, ફરીથી રમવાનું ચાલુ. ને આપણે થોડ પણ પહોંચી ગયા. પિંકી માટે શેકેલી મકાઈ લેવા માટે ઊભા છીએ. દીસુ જો કેવો સાઈડમાંથી ઊભો છે, સાઈડમાં ઊભા જોઈ રહ્યો છે, મજા પડી ગઈ છે. પાછળ મમ્મી પણ છે. વેલકમ બેક ટુ કડી ગાઈઝ. પાછા કડી આપણે પહોંચી ગયા છીએ. ઓહ શિટ. અંડર બ્રિજમાં કેવું મસ્ત લાગે છે. બાઇકનો સાઉન્ડ પણ મસ્ત આવે અંડર બ્રિજમાં. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ચલો હવે ઘરે ઉપર જઈને પાછા મળીએ. હોમ સ્વીટ હોમ. યુદ્ધ ચાલી રહી છે અહીં, યુદ્ધ. ચલો મળીએ. એન મમ્મીને મજા આવી ગઈ આજે. પિંકીને મજા આવી ગઈ. મજા આવી ગઈ બેટા? મજા આવી ગઈ ને? પિંકીને મજા આવી ગઈ છે આજે. હા, આખો દાડો. ચલો મળીએ ફ્રેશ થઈને. તો આપણે ઘરે આવી ગયા છે ને અહીંયા જો જમાડવાર ચાલુ પણ થઈ ગયું. લઈને આવ્યા ને પિંકી બેસી પણ ગઈ મકાઈ ડોડો લઈને ખાવા માટે. તો ચલો જમી લઈએ, થોડીક વાર હવે આરામ કરી લઈએ. ચલો મળીએ. હેલો ગાઈઝ, તો આજે છે શ્રાવણ મહિનો, તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ અભિનંદન. દિશા તૈયાર થઈ ગયો છે, મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે ને પિંકી પણ તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ હોટલમાં જમવા માટે. મમ્મીને પહેલી ઓટો લઈને જઉં છું હોટલમાં જમવા માટે. હે ને દિશા? તારે આવવાનું ને? પહેલી જ વખત લઈને જાઉં છું મમ્મીને હોટલમાં જમવા. તો ચલો લઈને જઈએ, જમવાની પાછા આવીએ. તો ચલો આપણે સિલ્વર પર્લમાં. તો ચલો ચલો ઉપર. તો ચલો ઉપર જઈએ, જમવાની જયાફત ઉડાવીએ. ગાઈઝ આપણે જમવા માટે આવી ગયા છીએ. સ્ટાર્ટર ચાલુ થઈ ગયું છે, પાપડ આવી ગયો છે.
દિશાને ખાવા મળે છે. હા ચલો મેલ કોર્સ આવે પછી તમને બતાવું. બસ 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 બેટા બસ. મેલ કોર્સ આવી ગયો છે. તો આપણે જમવાનું જમી લીધું છે અને પાછી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ચલો ઘરે જઈને મળીએ તમને. ચલો ગાઈસ તો આપણે જમીને આવી ગયા છે પાછા ઘરે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દીધો. વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને વિડીયોમાં કંઈ પણ જો સારું લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ આવા નવા વિડીયોમાં. ત્યાં લગી ટાટા બાય બાય. બાય બાય પિંકી. બાય બાય દિશાન. બાય દિશાન. બાય 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 મમ્મી. બાય 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 દિશાન. શિવ બાય બાય.